એટલે બાપા તો પછી ત્યાંથી દર્શન ન થયા એટલે ગાડામાં બેસીને પાછા સભા સ્થાન ઉપર પધાર્યા. અને તે વખતના સમયની અંદર સભા બરાબર ખૂબ અક્ષર અને પુરુષોત્તમની બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના મહિમાની વાતો થઈ. અને હરિભક્તો જ્યારે છેલ્લે બાપાને હાર પહેરાવા આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા કે બાપા તમારું અમારા ગામની અંદર દર્શન ન કરવા દેવા માટેનું જે અપમાન થયું છે એ અમારાથી સહન થતું નથી. બાપા તે વખતે એવું બોલ્યા, સ્વામી કે આપણે જ્યાં બેઠા ત્યાં મંદિર, આટલું જ વાક્ય બોલ્યા. હવે જ્યાં બેઠા ત્યાં મંદિર એમ આપણને ક્યારેક સત્પુરુષ કહે તો આપણને ઘણી વખત મનની અંદર શંકા રહે. પરંતુ યોગીજી મહારાજે હરિભક્તોને આશીર્વાદ આપી અને મનની અંદર જે દુઃખ લાગ્યું હતું એને હળવું કર્યું. પછીના સમયની અંદર યોગીજી મહારાજ પોતે ત્યાંથી વિદાય લીધા પછી એ જે પ્લોટની અંદર જે જગ્યા ઉપર બાપાએ કથા વાર્તા કરેલી, સભા થયેલી અને બોલેલા એ જ જગ્યાના માલિક પોતે સામે ચાલીને આપણા હરિભક્તોને કહ્યું કે તમારે આવો પ્રશ્ન રહે છે ને તમારે મંદિર કરવું હોય તો અમારે આ જગ્યા આપવાની છે. અને ત્યારે તે વખતે યોગીજી મહારાજની આજ્ઞા લઈને એ જગ્યા લીધી અને ત્યાં આગળ મંદિર થયું. અને અત્યારે મંદિર ત્યાં આગળ વડોની અંદર એ જ જગ્યા ઉપર મંદિર આપણને બધાને દર્શન આપે છે. તો આપણે એક વાતનો વિચાર કરવાનો છે કે મોટા પુરુષના વાક્યની અંદર કેટલી બધી જબરજસ્ત તાકાત છે. જે બોલે ને એ શિલાલેખ કોતરે ગયા પ્રમાણે જ બને, એમાં બે મત નથી. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે આ વાક્ય બોલનાર પુરુષ કયું વાક્ય? તો કે છે કે હો આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, એમાં વિઘ્ન ન આવવા દેવું. એ વાક્ય બોલનાર પુરુષ જે વાક્યો બોલ્યા એ આપણને સફળ થતા જોયા. જેમ યોગીજી મહારાજ પોતે એવું બોલ્યા કે આપણે તો યમુનાના કાંઠે મંદિર કરવું છે, કરો શુભ સંકલ્પ. અને બાપાએ સંકલ્પ કર્યો અને પ્રમુખ સ્વામી મહારાજે 32 વર્ષ સુધી એમણે ગુરુના વચનની અંદર કેવો વિશ્વાસ રાખ્યો હશે કે જેના કારણે કરીને આપણને દિલ્હીની અંદર નોઈડા રોડ ઉપર સરસ મજાની 100 એકર જમીન આપણને મળી અને એની અંદર યોગીજી મહારાજના સંકલ્પે મંદિર પણ થયું ને અક્ષરધામની રચના પણ થઈ. તો મોટા પુરુષ બોલે છે એની અંદર આટલી બધી તાકાત છે. યોગીજી મહારાજ પોતે મહંત સ્વામી મહારાજ વાત કરે છે કે અમે જ્યારે યુવકની અંદર સાથે ફરતા હતા અને ત્યારે કલોલનું રેલવે સ્ટેશન હતું. તે વખતે તો બાપાને ઉત્તર ગુજરાતમાં પણ કંઈક વિચરણમાં જવાનું થતું તો ટ્રેનની અંદર બેસીને જવાનું અને નીકળવાનું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને મહંત સ્વામી પણ બધા સાથે હતા. અને તે વખતે બાપા પોતે કે અમારે બાથરૂમ જવું છે લઘુ કરવા માટે. એટલે રેલવેના પાટા ઓળંગી અને બાપાને ધીરે ધીરે સામેના ભાગમાં લઈ ગયા. ત્યાં કોઈ બીજી આડી ઓળી પબ્લિક નહીં હોય એટલે બાપા પોતે ત્યાં લઘુ પ્રાણી કરી અને નીચે બેઠેલા હતા. અને બાપાએ તે વખતે જમીન ઉપર એમને 51 લખ્યું અને 51 લખીને પોતાની આંગળીએ કરીને ગોળ કુંડાળું કર્યું. આ મહંત સ્વામી મહારાજ વાત કરે છે, ઈશ્વરચરણ સ્વામી પોતે નજરે જોયેલી વાત કરે છે કે અમે પૂછ્યું બાપા શું? બાપા કે અમારે ગરડાના કળશ વખતે 51 જણાને ભાગવતી દીક્ષા આપવી છે. આવો એમનો દ્રઢ સંકલ્પ અને સંકલ્પના કારણે કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસની અંદર એક પહેલો એવો પ્રસંગ હશે કે જેમણે એક સાથે 51 યુવાનોને જ્યારે આવી દીક્ષા આપી હોય. એ અદ્ભુત યોગીજી મહારાજના વચન અને અંતરની અંદર રહેલી જે દ્રઢતાનો આપણને રણકો દેખાય. એટલે એટલા માટે યોગીજી મહારાજ જે બોલ્યા અને જે કહ્યું ને એ બધું જ થયું. એમ એ યોગીજી મહારાજ પણ આપણને આ એક આપણા સત્સંગની અંદર આપણને વિશેષ જાણપણું આપવા માટે માગે છે. બાપા કે આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે. હવે આપણે વિચાર કરીએ કે છોકરાને નાનામાં નાના છોકરાને અહીંયા આગળ મંદિરની અંદર એના પપ્પા લઈને આવતા હોય
તો તે વખતે છોકરાને સંતોને પગે લગાડવાનું બહુ આગ્રહ કરે, પણ ઓલો પગે લાગે નહીં, રડવાનું ચાલુ કરે. અરે ત્યારે તે વખતે સંતો ધીરે રહીને કાં તો એક મગજની લાડુડી આપે અને કાં તો ચોકલેટ આપે, એટલે તરત જ આંખમાં પડતા આંસુ બંધ થઈ જાય અને એના મુખારબિંદ ઉપર હાસ્યની લકીર ફરી વળે અને એકદમ હસવા માંડે ને, આમ જેને કહેવાય ને કે સંત સ્વામીના શબ્દોની અંદર કહી કે કાંખલી કૂટવા માંડે, રાજી રાજી થઈ જાય. હવે એને ખબર છે કે આ એક લાડુડી મોઢામાં મૂકશું ને ગળા નીચે જતી રહેશે, પછી શું? અથવા તો ચોકલેટ કે પેપરમેટ આપી છે તો મોઢામાં મૂકી હશે અને એને ચગળતા 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 અડધો કલાકમાં પૂરી થઈ જવાની. પણ આટલા એક નાના ભૌતિક પદાર્થની અંદર જે બાળકને અંતરની અંદર આનંદ આવે છે, એ આનંદની અંદર એ ગુલતાન બની જાય છે. તો આપણા માટે એવું નથી આ લોકના પદાર્થ આપણને પ્રાપ્ત થાય, આ લોકની ડિગ્રી પ્રાપ્ત થાય, આ લોકની અંદર ધન સંપત્તિ પ્રાપ્ત થાય, એ આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે એવું નથી. આપણને ભગવાનના અખંડ ધારક સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે. આ એક બહુ જ મોટામાં મોટી વાત જે નિષ્કુળાનંદ સ્વામી પોતે એમના પોતાના કલમ વડે કરીને આપણને બધાને સમજાવીને લખીને કહે છે કે આપણને જેમ નિષ્કુળાનંદ સ્વામીને પોતાને આ પ્રમાણે કહેવાય છે કે મહારાજની પ્રાપ્તિ થઈને ત્યારે કેવું બોલ્યા કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અને કોટી થયા રે કલ્યાણ, ઉધારો ન રહ્યો એ હાનો, અને પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ જાગ્યા રે આજ જાણવા, ભાગ જાગ્યા આજ જાણવા. નિષ્કુળાનંદ સ્વામી 114 પ્રકરણની અંદરથી પસાર થાય છે અને બૃહદ વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ એમને આ લોકના કોઈ પદાર્થ પ્રાપ્ત થયા, મોટપ પ્રાપ્ત થઈ, એનો અંતરની અંદર એને કેફ નહોતો, એમને પ્રાપ્તિનો કેફ હતો કે આપણા ભાગ ઉગડી ગયા. એમ આપણા પણ ભાગ ઉગડી ગયા છે. ખરેખર મહારાજ અને સત્પુરુષની કૃપાના કારણે કરીને આ મોટા પુરુષે આપણી આંગળી પકડીને આપણને એમને ખોળે બેસાડી દીધા છે. આવી પ્રાપ્તિ દુનિયામાં સ્વામી કે કોઈને થઈ નથી. મેઘરાજા પણ નવું જળ લઈને આવી પહોંચ્યા. તેઓનો અભિષેક ઝીલતા ઝીલતા સ્વામીશ્રીએ નવા વર્ષની સવારે 50 પધરામણીઓ કરી દીધી. ત્યારબાદ બપોરે તેઓ મંદિરે ઠાકોરજી જમણો બિરાજ્યા ત્યારે સામે હરિભક્તોની પણ પંક્તિ થયેલી. દર વર્ષની જેમ સૌને આજે ખીચડી કઢી પીરસતા હતા, પરંતુ શ્રમિત હોવા છતાં સ્વામીશ્રીએ નોંધ લીધી કે ખીચડીમાં ઘી પીરસવાનું રહી ગયું છે. તેથી તેઓ સંતોને યાદ કરાવ્યું, ઘી પીરસો. પણ આટલેથી તેઓની સંભાળ અટકી નહીં. તે ઉમેર્યું, ઘી ઠંડુ છે કે ગરમ તે જોજો, ઠંડુ હોય તો ગરમ કરીને પીરસજો. કેવળ સંભાળ નહીં, પણ સૂક્ષ્મ સંભાળ, સૌની સંભાળ, સદા સંભાળ. આ હતી સ્વામીશ્રીની વિશેષતા. નવા વર્ષે તેનો સ્વાદ સૌની દાઢે વળગી ગયો. સંસ્થાકીય બાંધકામ વિભાગમાં સેવા આપતા કિરીટભાઈ ગોંડલમાં દિવાળીનો ઉત્સવ ઉજવી બસ દ્વારા બંસી પહાડપુર તરફ જવાના હતા. તેથી તેઓ નવા વર્ષની રાત્રે વિદાય માંગવા પહોંચ્યા ત્યારે સ્વામીશ્રીએ સામેથી જ પૂછ્યું, સ્મારકનું શું થયું? નકશા થયા. ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી નિમિત્તે તેઓને અંજલિ આપતું એક સ્મારક બનાવી શ્રીજી મહારાજને ભક્તિ અર્ધ્ય આપવાની સ્વામીશ્રીની ઈચ્છા હતી. તે સંદર્ભમાં તેઓએ આમ પૂછપરછ કરી ત્યારે કિરીટભાઈએ કહ્યું, હજી કશું નક્કી થયું નથી, વિચારણા ચાલે છે. પરંતુ નક્કર કામ કરવાથી ટેવાયેલા સ્વામીશ્રીને આવા ઉત્તરોથી સંતોષ થતો નહીં. તેથી ભાવાવેશમાં આવવા તેઓએ કહ્યું, ગામડે ગામડે વિચરણમાં હું જેને મળું છું તેને સ્મારકની વાત કરું છું. હવે આ બાબતે કશું ફાઇનલ ન કરીએ તો જવાબ શું આપશું? કાર્યવાહકો એક્સેલેટર દબાવવું પડે એ રીતે સ્વામીશ્રીએ વાત મૂકી. તે સાંભળી એ યુવાને પૂછ્યું, આપને ખાતમુહૂર્ત ક્યારે કરવું છે? તમે નક્કી કરો, નકશા ફાઇનલ કરો, દુનિયાને ગમે તે ખૂણેથી હું આવી જઈશ. શ્રીજી મહારાજની સ્મૃતિને ચિરંતન કરવાની સ્વામીશ્રીની તાલાવેલી જોઈ આ યુવાન સ્થિર જ થઈ ગયા. પણ સ્વામીશ્રીના આગળના વાક્યોએ
તેઓને હલાવી દીધા. સ્વામીશ્રી બોલ્યા, હવે તો દરેક ક્રિયામાં એક જ વિચાર રહેવો જોઈએ. બસમાં પણ સ્મારકનો વિચાર, જોકું આવે તો પણ સ્મારકનો વિચાર, ઊંઘમાં પણ સ્મારકનો વિચાર, તો કામ થાય. આજે દેશ દુનિયા ગજવતા સ્વામિનારાયણ અક્ષરધામના સર્જનની પાર્શ્વભૂમાં આવી રહેલી સ્વામીશ્રીની કાર્ય પદ્ધતિ. વિશ્વ સ્તરના અને વિશ્વભરના સંસ્થાપતિઓ મોંમાં આંગળી નાખી જાય એટલી ટૂંકી સમયાવધિમાં અક્ષરધામ સર્જીને જગત સમક્ષ કાર્યક્ષમતાનું બેનમૂન ઉદાહરણ મૂકી જનારા સ્વામીશ્રીને હાથમાં લીધેલા કામ સિવાય કોઈ દુનિયા જ રહેતી નહીં. આ રીતે દુનિયા ભૂલીને તેઓએ કરેલા કાર્યો આજે દુનિયા દાદ આપી રહી છે. તારીખ 26 ઓક્ટોબરના રોજ ગોંડલથી નીકળેલા સ્વામીશ્રી ભુણાવા અને રાજકોટ થઈને મોરબી પહોંચ્યા. અત્રે મણિ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની ચિત્ર પ્રતિમા પ્રતિષ્ઠિત કરીને તેઓ ભાદરા પધાર્યા. અહીં તારીખ 27 ઓક્ટોબરના રોજ અલ્પાહાર વખતે જૂની સ્મૃતિ વાગોળતા સ્વામીશ્રી બોલ્યા, મંદિર મોટું, ઓળગોળ, કોઠારી તેમાં 15-16 જેવું ઘણી જગ્યાએ થતું હોય છે. અમદાવાદમાં અમે ભણતા ત્યારે બબુ કાકાના ઘરવાળા અમારા માટે દાળ, ચોખા, મસાલા વગેરે સાફસૂફ કરી મોકલાવે. અમારે કેટલું ચાલશે, ક્યારે ખૂટશે તે બધી તેમને ખબર હોય. 2 દિવસ આગળથી કહેવરાવે કે ફલાણો મસાલો હવે ખૂટી જશે. અમારી સાથે એક બ્રહ્મચારી હતો. તે બહુ ખબર ન રાખે એટલે બબુ કાકાના ઘરવાળા દૂર રહ્યા થકા બોલે કે આ બ્રહ્મચારીને કંઈ ખબર જ નથી પડતી, બગાડ કરે છે વગેરે. સંતો મોટેરા હોય તો બબુ કાકાને વઢીને કહે, સંતોની ખબર રાખવી, જોઈતું બધું લાવી આપે. બ્રહ્મચારીને બબુ કાકા વાટકીમાં ઘી આપી કહે 2 દિવસનું છે, પેલા એક દાડે પાર પાડે. તો બીજે દિવસે બબુ કાકા નવું ન આપે, ઠાકોરજીના થાળમાં 1 ચમચી જાતે નાખી આપે. અધ્યયન કાળની સ્મૃતિઓનો આ પ્રસાદ વહેંચી સ્વામીશ્રી ઊંડ નદીના ઘાટે પધાર્યા. અહીં તેઓએ સંતો ભક્તો સહિત સ્નાન કરી વડ નીચે સભા ભરી. આ સભા પછી પ્રસાદ રૂપે વહેંચનારી સાકરના ગાંગડા મોટા હોવાથી ઠાકોરજીને અનુકૂળ આવે તેવા નાના ટુકડા કદના કરીને એક હરિભક્ત સુડી લઈને આવ્યા. પરંતુ તે વડે તેઓ જેવા સાકર ભાંગવા ગયા ત્યાં સ્વામીશ્રી બોલ્યા, ભગત, એ સુડી ધોઈને વાપરો. તેઓને સૂક્ષ્મ ભક્તિ શુદ્ધિ જોઈ સૌ છક થઈ ગયા. સાકરની સાથે તેની પણ મીઠાશ મમણાવતા સૌ મંદિરે આવ્યા. અત્રે રાત્રિના કથા પ્રસંગમાં વંચાતા નિષ્કુળાનંદ કાવ્યના આધારે કેટલીક રસપ્રદ લોકવાયકાઓની વાતો કરતા સ્વામીશ્રીએ કહ્યું, ઝારોડા ગામનો ચારણ ધર્મજ અને ભાદરણમાં ગયેલો, પણ ત્યાં કોઈએ કશો ભાવ પૂછ્યો નહીં. એટલે કવિત જોડી દીધી કે ધર્મજમાં ધાન નહીં, ભાદરણમાં ભૂખ, ભલું મારું ઝારોડા, રાયણ કોકડીનું તો સુખ. આ રીતે સિસવામાં પણ કોઈ ચારણ ગયેલો, પણ તેને સાંભળવાની કોઈને ફુરસદ નહીં. ત્યારે તેને જોડ્યું કે સિદ્ધ વસાવ્યું સિસવા, બ્રહ્મા બેઠો રોઈ, પશુ પંખીને માનવી, સુખે ન સુવે કોઈ. આમ સૌને આનંદ કરાવતા સ્વામીશ્રી પોઢવા પધાર્યા.